પશુપાલકોની માંગ સામે સાબર ડેરીને ઝૂકવું પડ્યું છે। પશુપાલકોની માંગ પ્રમાણે સાબર ડેરીએ દૂધનો ભાવ ફેર 990 પ્રમાણે કરી આપવાનો નિર્ણય લીધો છે। આ વખતે પણ ગત વર્ષ 2024 જેટલો જ ભાવ ફેર આપવામાં આવશે। પશુપાલકોને સાબર ડેરી દ્વારા 30 રૂપિયા ભાવ ફેર પહેલાથી જ ચૂકવાયેલો છે અને વધુ 30 રૂપિયા હવે ચૂકવવામાં આવશે। આ અંગે સાબર ડેરીના સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે ઈડરમાં બેઠક યોજવામાં આવી હતી, જે બેઠકમાં આ ભાવ ફેર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પશુપાલકોના વિરોધ સામે સાબર ડેરીએ ઝૂકવું પડ્યું છે। તે માટે સાબર ડેરીના સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે ઈડરમાં બેઠક યોજાઈ હતી। સાબર ડેરીના સત્તાધીશોએ પશુપાલકોને હવે 2024ના વર્ષ જેટલો જ ભાવ ફેર ચૂકવવાની ખાતરી આપી છે। સાધારણ સભા મળશે તે દિવસે વધઘટનો ભાવ ફેર જાહેર કરી દેવામાં આવશે। સાથે જ પશુપાલકો પર કેસ પાછો ખેંચવા માટે સાબર ડેરી રજૂઆત કરશે તેવી બાંહેધરી પણ પશુપાલકોને આપવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી પશુપાલકોએ સાબર ડેરીની સામે આક્રમક વિરોધ કર્યો છે। હવે પશુપાલકોની માંગ પ્રમાણે સાબર ડેરીએ દૂધનો ભાવ ફેર 990 પ્રમાણે કરી આપવાનો નિર્ણય લીધો છે। આ વખતે પણ ગત વર્ષ 2024 જેટલો જ ભાવ ફેર મળશે। પશુપાલકોને સાબર ડેરી દ્વારા 30 રૂપિયા ભાવ ફેર પહેલાથી ચૂકવાયેલો છે અને વધુ 30 રૂપિયા હવે આગામી સમયમાં ચૂકવવામાં આવશે। પશુપાલકોએ આ અગાઉ મંત્રી ભીખુસિંહ પરમારના ગામમાં સાબર ડેરીના ચેરમેન શામળ પટેલની હાય બોલાવીને તેમનું પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। તો આ બાજુ વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીએ ઈડરના પશુપાલક અશોક ચૌધરીના પરિવારની મુલાકાત લીધી હતી। તો આ સાંભળો વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે। લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બનેલું ગુજરાતનું સહકાર કેન્દ્ર, આ સહકાર ક્ષેત્રની અંદર ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો કાળી મજૂરી કરીને, બહેનો વહેલી પરોઢે ઓઢીને જે કાળી મજૂરી કરીને આ સહકાર ક્ષેત્રને ધમધમતું રાખ્યું છે, એની અંદર નકરો સડો પેસી। ગયા વર્ષે સાબર ડેરીએ ભાવ વધારો જે અહીંના પશુપાલકોને, દૂધ ઉત્પાદકોને આપ્યો, એ જ માંગ લઈને, એનાથી વિશેષ કંઈ નહીં, એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ, બાઉન્સરો, પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય, સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ। અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઈશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું। હું માનું છું કે આ મૃત્યુ નથી, ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો। લોકોના કહેવા પ્રમાણે લગભગ 50થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। તો આ દૂધ ઉત્પાદકો હતા, પશુપાલકો હતા, કોઈ આતંકવાદી હતા? ગુજરાતના ખેડૂતો, પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે? તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે, એગ્રેસિવ બી થાય, રોડ ઉપર ઉતરે, રસ્તા કરે, રોકવાના કામ કરે, ચક્કાજામ કરે, ટ્રેનો રોકે, બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે। તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો, એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા, એમની પર ટીયર ગેસના સેલ છોડવા, આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઈશારે થયું છે। અને એટલે હું માંગણી કરું છું કે પહેલા તો અશોક ચૌધરી, એમના પરિવારજનોને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે, રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે। એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય, ગુનો દાખલ થવો જોઈએ, એના માટે જે પણ પોલીસ કર્મી જવાબદાર હોય એમની ધરપકડ થવી જોઈએ। અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 24 કલાકની અંદર દૂધ ઉત્પાદકો, ખેડૂતો, પશુપાલકો સાથે બેસી એમની તમામ ન્યાયી વાજબી માગણીનો સ્વીકાર કરી જે ભાવ ફરક આપવાનો છે તાત્કાલિક આપે। આ જો નહીં કરે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે। આ હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં, એક ઉત્તર ગુજરાતના નાગરિક તરીકે કહું છું। બનાસકાંઠામાં, પાટણમાં, અરવલ્લીમાં, સાબરકાંઠામાં, મહેસાણામાં રોષ ખૂબ છે। ખેડૂતો અત્યારે ભયંકર આક્રોશિત છે। મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે, એમના પેટનું પાણી કેમ હલ્યું નથી?
આમ હવે સાબર ડેરીના સત્તાધીશોએ પશુપાલકોની માંગ સામે ઝૂકવું પડ્યું છે, પરંતુ સવાલ એ છે કે સત્તાધીશો અત્યાર સુધી કેમ ગાઢ નિંદ્રામાં ઊંઘતા રહ્યા અને પશુપાલકોએ પછી આટલો ઉગ્ર વિરોધ નોંધાવવો પડ્યો. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.